નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। અત્યારે ઇમરજન્સી વરસાદની આગાહી આપવી પડી છે। મિત્રો, ગુજરાતમાં એવી સિસ્ટમ સક્રિય થઈ છે કે જે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આપી શકે છે। મહત્વનું છે કે આજે મોડી રાત અને વહેલી સવાર સુધીમાં મેઘતાંડવ થાય, અનેક વિસ્તારમાં 2 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે। નદીઓમાં ઘોડા પૂર આવે, પૂરની પરિસ્થિતિ સર્જાય, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય, લાઇટો ચાલી જાય, એટલે મિત્રો થોડા અત્યારથી જ એલર્ટ રહેજો। હવે વિસ્તારથી આગાહીની વાત કરીએ તો આગામી 2 થી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે। આ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં મેઘરાજા ભારેથી અતિ ભારે ખાબકે તેવી મિત્રો સંભાવના દેખાઈ રહી છે। જિલ્લા પ્રમાણે મિત્રો આગામી સમયની વરસાદની પરિસ્થિતિ ઉપર નજર નાખીએ તો રેડ એલર્ટ યાદ રાખજો મિત્રો, રેડ એલર્ટ આપી રહ્યા છે। અત્યંત ભારે વરસાદની આગાહી 2 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે। અનેક જિલ્લાઓમાં 2 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના અતિશય ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી તંત્રને પણ એલર્ટ મોડ ઉપર આપી દેવામાં આવ્યું છે। કયા વિસ્તારોમાં ખતરો છે? દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં ખતરો છે। સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના અનેક વિસ્તારમાં ભયંકર વરસાદ થાય। હવે મિત્રો, ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ક્યાં? જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક વિસ્તારમાં હજુ પણ 12 થી લઈને 20 સેન્ટીમીટર સુધીની વરસાદની શક્યતા છે। મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના ખાસ કરીને રાજકોટ અને જૂનાગઢમાં તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવે મિત્રો, ભારે વરસાદની આગાહી ક્યાં છે? જેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ થઈ શકે છે, જેમાં 7 થી લઈને 11 સેન્ટીમીટરની સંભાવના રહેલી છે। ખાસ કરીને વડોદરા, પંચમહાલ, મહીસાગર અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। બીજી તરફ મિત્રો, હળવો મધ્યમ વરસાદ અને વાવાઝોડાની શક્યતા ક્યાં છે? તો મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં મધ્યમ વરસાદ થઈ શકે છે। અનેક જિલ્લામાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય, ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે। મિત્રો, ખાસ કરીને ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમાં નદીઓ અને નાળાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા મિત્રો અત્યારથી જ એલર્ટ મોડ ઉપર આપી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે આગામી દિવસોની પણ વાત કરી દઈએ કે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને સક્રિય ઓફ શોર ટ્રફને કારણે આગામી અઠવાડિયું એટલે કે 6 જુલાઈથી 12 જુલાઈ 2026 દરમિયાન સમગ્ર ગુજરાતમાં ચોમાસું જોરદાર પ્રવૃત્તિઓ કરશે। શરૂઆતના 3 થી 4 દિવસ અતિભારે વરસાદની ચેતવણી છે, જ્યારે અઠવાડિયાના અંતમાં વરસાદનું જોર થોડું ઘટશે, પરંતુ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે। હવે અઠવાડિયાના પ્રમાણે ઝોન પ્રમાણે તમને વરસાદની પરિસ્થિતિ જણાવીએ। અઠવાડિયાનો શરૂઆતી ભાગ એટલે કે 6 થી 9 જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આફત છે। આ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો માટે તંત્ર દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી અને ભરૂચમાં આગામી 72 કલાકમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે। જ્યારે સૌરાષ્ટ્ર અને દીવની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવો ભારે વરસાદ પડી શકે છે। મધ્ય અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર તેમજ પંચમહાલ અને વડોદરા પંથકમાં પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, વીજળી પડવાના પણ ચાન્સીસ વધી શકે છે। એટલે મિત્રો થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। ત્યારબાદ મિત્રો અઠવાડિયાનો અંતિમ ભાગ જેમાં 10 થી 12 જુલાઈ આપણે ગણીએ, જેમાં વરસાદમાં થોડી રાહત મળશે। હવામાન વિભાગના નકશા મુજબ તો 10 જુલાઈ પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે। જો કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો રહેશે અને છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે। પશ્ચિમ અને દક્ષિણ દરિયાકાંઠા વિસ્તારોમાં હજુ પણ ભેજવાળા પવનો ફૂંકાશે।
માછીમારો માટે મિત્રો ખાસ ચેતવણી છે. દરિયામાં તેજ પવન અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. મુખ્યત્વે મિત્રો આખું અઠવાડિયું વાવણી અને ખેતીના કામો માટે સાનુકૂળ રહેશે, પરંતુ નીચાણવાળા વિસ્તારોના લોકોએ પાણી ભરાવાની પરિસ્થિતિથી થોડું સાવધાન રહેવું. તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.